નમસ્કાર, એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે વાત કરવાની છું આગળના વિડીયોની કન્ટિન્યુટીમાં જ કે ઉનાળામાં વેટ લોસ કરવું છે તો શું શું ખાવું જોઈએ. આગળના વિડીયોમાં જે 4 ફ્રૂટની વાત કરી હતી એની કન્ટિન્યુટીમાં જ આ વિડીયો છે કે એના સિવાય એક્સ્ટ્રા તમે એવું શું છે જે ઉનાળામાં ખાઈ શકો, કંઈ નુકસાન વગર, પોષક તત્વો જોડે તમે કઈ રીતે વજન ઘટાડી શકો. તો એની કન્ટિન્યુટીમાં જ છે. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં સૌથી પહેલાં તો જે લોકો નવા આવેલા છે એ લોકો વિડીયોને આવા હેલ્થ ટિપ્સવાળા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો કેમ કે તમને ઉપયોગી થશે. જો તમે વેટ લોસની પ્રોસેસમાં છો, જો તમારે ઘટાડવું છે વજન, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલી વાત એ છે કે કાકડી ઉનાળામાં ઇઝીલી અવેલેબલ છે અને કાકડીમાં પોષક તત્વો પણ ખૂબ છે. કાકડીમાં પાણીનો પાર્ટ ખૂબ જ વધારે છે અને કેલરી ખૂબ જ ઓછી છે. તો જો તમે કાકડી ખાશો તો તમારું પેટ ફૂલ રહેશે લાંબો ટાઈમ સુધી અને બીજું કંઈ ખાશો નહીં એટલે કેલરી ઇન્ટેક ઓછું જશે તો આપોઆપ વેટ લૂઝમાં મદદ કરશે. જ્યારે કાકડીમાં એક એન્ઝાઇમ છે જે ફેટ ઓગાળવામાં, ચરબી ઓગાળવામાં મદદ કરે છે. કાકડીમાં એટલી ઓછી કેલરી છે કે 100 ગ્રામ કાકડીમાં ફક્ત 15 કેલરી છે, જે ખૂબ જ ઓછી કહેવાય, જે ખૂબ જ ઓછી છે. તો તમે કાકડી વધારે લેશો તોય તમારો કેલરી ઇન્ટેક ઓછો જશે એટલે ઓછી કેલરી જશે તો વેટ લૂઝમાં મદદ કરશે. જ્યારે બીજા પણ કાકડીના હેલ્થ બેનિફિટ છે કે એમાં પોટેશિયમ છે, બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરે છે, બીપી નોર્મલ રાખવામાં મદદ કરે છે. કાકડી છે, પાણીનું પ્રમાણ વધારે છે એના લીધે ઉનાળામાં જે પાણીનું પ્રમાણ શરીરમાં જે રેગ્યુલેટ કરવું જોઈએ, જે જાળવવું જોઈએ, એ પાણીનું પ્રમાણ જાળવવામાં પણ કાકડી મદદ કરે છે. એટલે ઉનાળામાં કાકડી વજન ઘટાડવા માટેની એક બેસ્ટ ચોઇસ છે. બીજું વજન ઘટાડવા માટેનું વેજીટેબલ જ છે ટામેટાં છે, જે ઉનાળામાં ઇઝીલી અવેલેબલ છે અને એકદમ ચીપ પ્રાઇસમાં બધા અફોર્ડ કરી શકે, બધા જ ખાઈ શકે એટલા હોય છે. પણ હેલ્થ બેનિફિટ પણ ઘણા છે અને વજન ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે. તો કેવી રીતે? કેમ કે એમાં ફાઇબર છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે. ફાઇબર ભરપૂર હોય છે, પાણી વધારે હોય છે, જે મેટાબોલિઝમમાં મદદ કરે છે અને ફેટ ઓગાળવામાં હેલ્પ કરે છે. બીજું છે એ ટામેટામાં વિટામિન સી છે જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને ફૂલનેસ રાખે છે પેટમાં, એટલે કે પેટ ફૂલ રાખે છે ટામેટાં ખાધા પછી. એટલે લાંબો ટાઈમ સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને કેલરી ઇન્ટેક ખૂબ જ ઓછો જશે. એક મીડિયમ સાઇઝનું જો ટામેટું છે તો એમાં ખાલી 22 જેટલી કેલરી હોય છે, તો એ પણ ખૂબ જ મિનિમમ, ખૂબ જ ઓછી કેલરી છે. તો તમે ટમેટાં વધારે પ્રમાણમાં ખાશો તો પણ કેલરીનો ઇન્ટેક ઓછો જશે અને તમારું વેટ લોસની જર્ની છે એ ખૂબ જ ફાસ્ટ થશે અને જોડે જોડે ન્યુટ્રિશન પણ મળતું રહેશે. તો ત્રીજું છે એ છે વજન ઘટાડવા માટેનું ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ, એ છે દહીં. દહીં છે એ પ્રોબાયોટિક છે. દહીંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે જે હેલ્ધી બેક્ટેરિયા છે ગટ માટે, જે પેટ માટે જે જરૂરી હેલ્ધી બેક્ટેરિયા છે એ હોય છે, જે પાચનમાં ખૂબ જ મદદ કરે છે અને પેટની હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે અને જોડે જોડે વેટ લોસમાં મદદ કરે છે. લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે એ ફેટ ઓગાળવામાં મદદ કરે છે. બીજું દહીં છે એમાં પ્રોટીન ખૂબ જ માત્રામાં હોય છે જે તમારું પેટ ફૂલ રાખશે અને તમને ઓછી કેલરી હોય છે ને પ્રોટીન વધારે હોય છે એટલે કેલરી ઇન્ટેક પણ ઓછો જશે. તો દહીં વેટ લોસ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. જોડે જોડે દહીંના બીજા પણ હેલ્થ બેનિફિટ છે, જેમ કે એમાં કેલ્શિયમ ખૂબ જ હોય છે, એમિનો એસિડ ખૂબ જ હોય છે, બીજા પણ ઇલેક્ટ્રોલાઇટ્સ જરૂરી છે આપણા શરીરની ઓવરઓલ હેલ્થ માટે, એ પણ દહીંમાં ખૂબ જ માત્રામાં હોય છે. તો વેટ લોસની જોડે જોડે એ સ્ટમકની હેલ્થ પણ સારી રાખે છે, ડાયજેશન પ્રોપર થવા દે છે શરીરનું અને ઓવરઓલ હેલ્થ માટે જે જરૂરી ઇલેક્ટ્રોલાઇટ, મિનરલ્સ અને કેલ્શિયમ હોય છે, એમિનો એસિડ એ ભરપૂર હોય છે દહીંમાં. તો તમે વેટ લોસ કરવાની સાથે સાથે તમારી ઓવરઓલ હેલ્થ છે એ પણ સારી રાખી શકો છો દહીં ખાઈ. ચોથું ઇન્ગ્રેડિયન્ટ વજન ઘટાડવા માટેનું એ છે ઉનાળા માટે બેસ્ટ લેમન વોટર, લીંબુ પાણી. લીંબુ પાણી છે એ તમે 1 ગ્લાસ પણ પીશો તો લાંબા ટાઈમ સુધી તમારું પેટ છે ફૂલ રહેશે, એટલે ફૂલનેસ રહેશે. તો તમે એક્સ્ટ્રા કંઈ ખાવાનું પછી મન નહીં થાય અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખવામાં મદદ કરશે લેમન વોટર. અને બીજું ડાયજેશન, પાચનમાં ખૂબ જ મદદ કરશે
લીંબુ પાણી, એનાથી ફેટ પણ ઓગળશે અને ચયાપચયની ક્રિયા છે એકદમ એક્ટિવ થઈ જશે. તો લીંબુના પાણીના ઘણા બધા ફાયદા છે. જો તમે જમ્યાના અડધો કલાક પહેલાં કે થોડો ટાઈમ પહેલાં લેશો તો પેટ ફૂલ હશે તો તમે ખાવાનું ઓછું ખાઈ શકશો. તો આવી ઇનડાયરેક્ટલી તમે વેટ લૂઝમાં તમને મદદ કરશે કે તમારું પેટ ફૂલ હશે તો જમ્યાના થોડો ટાઈમ પહેલાં જો તમે લીંબુ પાણી લેશો તો તમારું પેટ લાંબો ટાઈમ સુધી ફૂલ રહેશે અને તમે ખાવાનું ક્વોન્ટિટી મિનિમમ લેશો. તો એ એક બેનિફિશિયલ છે તમારું વેટ લૂઝ કરવામાં ઉનાળામાં. તો આ સાથે હું વિડીયો એન્ડ કરું છું. આશા રાખું છું તમને જરૂર સારો લાગ્યો હશે અને ઉપયોગી થશે. જો ઉપયોગી થયો છે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આ સાથે વિડીયો એન્ડ કરું છું. ફરીથી મળીશ આવા જ ઉપયોગી ટૉપિક સાથે હેલ્થ રિલેટેડ. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.